દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે જે સુરત જિલ્લામાંથી પસાર થાય છે ત્યારે એમાં આપણે મોટી નરોલીથી એનો જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ત્યારે ત્યાંથી આજે થોડો જે રોડ બન્યો છે એના પર વિઝિટ NHIના અધિકારીઓ સાથે અને એજન્સી સાથે એમાં આજે વિઝિટનો કાર્યક્રમ રાખેલો હતો। મોટાભાગના ઇસ્યુ સોલ્વ થઈ ગયા છે અને ખૂબ જ પૂરજોશમાં આ કામ શરૂ થઈ રહ્યું છે અને જે રીતે કામ ચાલે છે અને મને કહેતા આનંદ થાય કે તાપી પરનો જે બ્રિજ છે, તાપી નદી પરનો પોણો કિલોમીટર જે 800 થી 850 મીટરનો જે બ્રિજ છે એ ખૂબ મોટો બ્રિજ અને 8 લેનનો બ્રિજ જે તૈયાર કરવાનું ફાઉન્ડેશનનું કામ પૂર્ણ થયું છે અને હવે ઉપરનું જે સ્લેબનું જે કામ છે એ આજે ચાલી રહ્યું છે અને આજુબાજુ બંને જે 100 મીટરની જગ્યા જે એક્વાયર કરી છે એમાં આપણે વૃક્ષારોપણથી લઈને એની સેફ્ટી પર્પઝથી લઈને તમામ પ્રકારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને અકસ્માતો ન સર્જાય અને સંપૂર્ણ રીતે ટેકનોલોજીથી સજ્જ એવો કેમેરાથી કવર થઈ જાય એવા પ્રકારની વ્યવસ્થા, જેથી કરીને અકસ્માત જ્યારે થાય ત્યારે એટ એ ટાઈમ એને કંટ્રોલ રૂમમાં ખબર પડે અને તાત્કાલિક એને જે કંઈ આગળની કાર્યવાહી કરવી પડે તે કરી શકાય એવા પ્રકારની આ કામગીરી છે અને હાઈવેની કામગીરી જોતાં હું આનંદ અનુભવું છું અને એ આ હાઈવે છે એ આપણા કીમથી હું માનું છું ત્યાં સુધી NHIના અને કન્સર્ન એજન્સીના કહેવા પ્રમાણે આ વર્ષના અંત એટલે કે ડિસેમ્બર સુધીમાં કીમથી દિલ્હી તરફનો એ પેસેજ ખોલી દેવામાં આવશે, ચાલુ કરી દેવામાં આવશે, જેથી કરીને અમદાવાદ મુંબઈ પરનું ભારણ પણ ઓછું થશે અને એ જ રીતે આગળ એના સુધીનું કામ છે એમાં પણ એક જ જગ્યાએ આસ્થા કે શેગવા ગામે નાનકડો ઇસ્યુ છે એ પણ સોર્ટ આઉટ થવા પર છે ત્યારે એ પણ વહેલી તકે કામ પૂરું થશે અને આ એક દેશના આર્થિક વિકાસની કરોડરજ્જુ સમાન જે પથરેખા છે આ એક્સપ્રેસવે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા વૈશ્વિક નેતા પ્રધાનમંત્રીજીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે અને આ ડ્રીમ પ્રોજેક્ટ ટૂંક સમયમાં ધરાતલ પર એનો સાકાર થતાં જોવા મળશે। ફ્લાયઓવરની વાત કરું તો અગાઉ જે કામો મંજૂર કરેલા શરૂ કરેલા એમાં ઉંભેડ, પીપોદરા, કીમ અને સાવા આ ચારેય જગ્યાએ ફ્લાયઓવર એના શરૂ કરી દેવામાં આવ્યા છે, બની ચૂક્યા છે અને બીજા આ અંતર્ગત આપણે 27 કિલોમીટરનો જે સર્વિસ રોડના કામો છે એ પણ વર્ક ઓર્ડર અપાઈ ગયો છે ને એ કામ શરૂ કરી દેવામાં આવ્યા છે। સાથે 3 જગ્યા ફૂટ ઓવરબ્રિજ, જ્યાં કડોદરા હનુમાન દાદાનું મંદિર છે, દાદા ભગવાનનું મંદિર કામરેજ અને પીપોદરામાં ફૂટ ઓવરબ્રિજ, જ્યાં માનવ જાતિને અવર જવર વધુ થાય છે ત્યારે ઇન્ડસ્ટ્રીયલ એરિયાને ધ્યાનમાં રાખીને ત્યાં પણ ફૂટ ઓવરબ્રિજના કામો શરૂ કરી દેવામાં આવ્યા છે। ગઈકાલે જ અમે 3 જંકશન નીલમ હોટલ, ચલથાણ ચોકડી અને કરણ ગામ એ પણ આપણે ફ્લાયઓવરનું અમે ખાતમુહૂર્ત ગઈકાલે જ અમે કર્યું છે। મારે હવે જે ટેન્ડર લેવલે છે, ટેન્ડર જેના મળી ચૂક્યા છે અને લોકોમાં જે ભીતિ છે અને એમની રજૂઆત ખોટી નથી કે ઘણા સમયથી એવા પડતર કામો રહ્યા છે કે ભૂતકાળમાં 5-7 વર્ષ જે એજન્સીના વાંકે અને રિવાઇઝ DPR કરવાથી ટેકનિકલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એ કામો મોડા થયા છે। પણ હવે નવા કામોમાં જે ખાસ આ વિસ્તારની જે માગણી છે, નવી પાર્ટી જંકશન એટલે કે રાજ હોટલ, ત્યાં પણ ખૂબ તાતી જરૂરિયાત છે। ત્યાં 50 કરોડનો 4 લેન ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટેનું સ્ટ્રક્ચર ટેન્ડરિંગમાં આવી ચૂક્યું છે